ચાલો આજે જીવવિજ્ઞાનના એકદમ મૂળભૂત પણ એટલા જ રસપ્રદ સવાલની વાત કરીએ. માનવનું લિંગ આખરે નક્કી કઈ રીતે થાય છે? જુઓ, આ કોઈ નસીબની રમત નથી. એની પાછળ એક ચોક્કસ અને અદ્ભુત વૈજ્ઞાનિક પ્રક્રિયા કામ કરે છે. આજે આપણે એના દરેક પાસાને સમજીશું. તો મુદ્દાની વાત આ જ છે, ખરું ને? જ્યારે કોઈ બાળકનો જન્મ થાય ત્યારે છોકરો હશે કે છોકરી, આ નિર્ણય લેવાય છે ક્યારે અને કેવી રીતે? આ સવાલ સદીઓથી લોકોના મનમાં રહ્યો છે, પણ હવે વિજ્ઞાન પાસે તેનો એકદમ સ્પષ્ટ જવાબ છે. સૌથી પહેલાં તો એ જાણવું ખૂબ જ રસપ્રદ છે કે પ્રકૃતિમાં લિંગ નક્કી કરવાની કોઈ એક જ રીત નથી. વિચાર તો કરો, અમુક કાચબા અને મગરોમાં તો એમના ઈંડાની આસપાસનું તાપમાન નક્કી કરે છે કે બચ્ચું નર હશે કે માદા. પણ માનવોમાં આવું નથી. આપણામાં આખી પ્રક્રિયા પર્યાવરણ પર નહીં પણ સંપૂર્ણપણે જનીનો પર આધાર રાખે છે. એ જનીનો જે આપણને વારસામાં મળે છે. અને સાંભળો, વાત આનાથી પણ વધારે અજીબ છે. ગોકળગાય જેવા કેટલાક જીવો તો એમના જીવનકાળ દરમિયાન પોતાનું લિંગ બદલી પણ શકે છે. આના પરથી એ વાત એકદમ સાફ થઈ જાય છે કે એમની સિસ્ટમ જનીનિક નથી, અને એ પણ સમજાય છે કે આપણી માનવ પ્રણાલી કેટલી વિશિષ્ટ અને સ્થિર છે. તો પછી અહીં એક મોટો કોયડો સામે આવે છે. જો બાળકને માતા અને પિતા બંને પાસેથી જનીનો મળતા હોય તો એમાંથી લિંગ જેવો આટલો મૂળભૂત તફાવત પેદા કેવી રીતે થાય છે? વેલ, આ રહસ્યનો ઉકેલ ક્યાંય બહાર નથી, એ આપણી અંદર જ છુપાયેલો છે. અને આ ઉકેલ આપણને લઈ જાય છે રંગસૂત્રો પાસે. રંગસૂત્રોને તમે આપણા શરીરની એક ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ સમજી શકો છો. આપણી ઓળખની દરેક નાની મોટી માહિતી એ બધું જ આમાં કોડ થયેલું હોય છે. માનવ શરીરના દરેક કોષમાં આવી 23 જોડી રંગસૂત્રો હોય છે, અને દરેક જોડીમાં એક ભાગ માતા તરફથી આવે છે અને બીજો પિતા તરફથી. આ જ આપણી આનુવંશિકતાનો પાયો છે. પણ આ 23 જોડીઓમાં એક જોડી એવી છે જે બાકીની 22 જોડી જેવી બિલકુલ નથી. એ કંઈક ખાસ છે, અને આપણા આજના રહસ્યની ચાવી બસ આ જ ખાસ જોડી પાસે છે. આને જરા સમજીએ. 23 જોડીઓમાંથી 22 જોડી તો છે દૈહિક રંગસૂત્રોની, મતલબ કે જે આપણી આંખનો રંગ, આપણી ઊંચાઈ જેવા લક્ષણો નક્કી કરે છે. પણ પેલી એક જે ખાસ છે એ છે લિંગી રંગસૂત્રોની જોડી, અને એનું કામ માત્ર એક જ છે, લિંગ નક્કી કરવાનું. તો આ રહસ્યમય ખેલાડીઓ છે કોણ? ચાલો એમની ઓળખાણ કરીએ. એમના નામ છે એક્સ અને વાય. હા, માનવમાં લિંગ નક્કી કરવાની આખી રમત આ બે રંગસૂત્રોની આસપાસ જ રમાય છે. જુઓ, આખી વાતનો સાર અહીં છે. સ્ત્રીઓમાં લિંગી રંગસૂત્રોની એક પરફેક્ટ પેર એટલે કે સંપૂર્ણ જોડી હોય છે. 2 સરખા એક્સ રંગસૂત્રો એટલે કે XX. જ્યારે પુરુષોમાં આ જોડી અસમાન હોય છે. એક એક્સ રંગસૂત્ર અને એની સાથે એક નાનું વાય રંગસૂત્ર એટલે કે XY. બસ આ XX અને XYનો તફાવત જ બધું નક્કી કરી દે. સારું, તો આપણી પાસે ખેલાડીઓ છે XX અને XY. પણ આ વારસામાં ઉતરે છે કેવી રીતે? અને એનાથી છોકરો કે છોકરીનું સર્જન કઈ રીતે થાય છે? ચાલો હવે એ પ્રક્રિયાને બરાબર સમજીએ. આ પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે. માતા પાસે તો ફક્ત X રંગસૂત્રો છે, એટલે બાળકને એમના તરફથી વારસામાં હંમેશા એક X રંગસૂત્ર જ મળશે. આ વાત પક્કી. હવે આવે છે નિર્ણાયક વારો પિતાનો. પિતા પાસે X અને Y બંને છે, એટલે એમના તરફથી કાં તો X આવી શકે અથવા તો Y. આ જ એક ક્ષણ છે જ્યાં બધું નક્કી થઈ જાય છે. અને આ રહ્યું પરિણામ. જો પિતા તરફથી આવતું રંગસૂત્ર X હોય તો એ માતાના X સાથે મળીને XX જોડી બનાવે છે, અને પરિણામ છોકરી. પણ જો પિતા તરફથી Y રંગસૂત્ર આવે તો એ માતાના X સાથે મળીને XY જોડી બનાવશે, અને પરિણામ છોકરો. છે ને એકદમ સરળ, અને છતાં કેટલું અદ્ભુત! અને બસ આ જ કારણ છે કે કુદરતી રીતે છોકરો કે છોકરી થવાની સંભાવના લગભગ 50-50% હોય છે. આને તમે એક જૈવિક સિક્કા ઉછાળ જેવું કહી શકો. પિતા તરફથી X આવશે કે Y, એની શક્યતા લગભગ સરખી જ રહે છે. તો આ સમગ્ર વાતચીતનો સૌથી મહત્વનો મુદ્દો શું છે? એ જ કે બાળકનું લિંગ કયું હશે એનો સંપૂર્ણ 100% આધાર એ વાત પર છે કે તેને પિતા પાસેથી વારસામાં કયું રંગસૂત્ર મળે છે, X કે Y. અને આ માત્ર કોઈ થિયરી નથી.
પણ એક સ્થાપિત વૈજ્ઞાનિક હકીકત છે. આ વાક્ય એ જ વાતને ફરીથી પાકી કરે છે કે લિંગ નક્કી કરનારું નિર્ણાયક પરિબળ પિતા દ્વારા વારસામાં મળતું રંગસૂત્ર છે. આજે આપણે જોયું કે કેવી રીતે જનીનોનો એક નાનકડો તફાવત આપણી સૌથી મૂળભૂત ઓળખ એટલે કે આપણું લિંગ નક્કી કરી દે છે. આ આપણને એક મોટા અને ઊંડા પ્રશ્ન તરફ દોરી જાય છે. જો આનુવંશિકતા આટલું નક્કી કરી શકે છે તો પછી આપણા સ્વભાવ, આપણી બુદ્ધિ અને આપણા ભવિષ્ય વિશે બીજું શું એના કોડમાં છુપાયેલું હશે? ખરેખર આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.